મિત્ર, એક વખત જરૂર સાંભળજો અને આ વિડીયો ગમે તો લાઈક શેર કરજો. જય જવાન, જય કિસાન. મુખ્યમંત્રી વિજયના પ્રથમ ભાષણના મુખ્ય અંશો. તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ વિજયે જનતાને સંબોધતા ખૂબ જ પ્રભાવશાળી વાતો કરી છે. તેમના પ્રથમ ભાષણની મુખ્ય વાતો સરળ શબ્દોમાં અહીં છે. ગરીબીને નજીકથી જોઈ છે. વિજયે કહ્યું કે મારો જન્મ કોઈ રાજાના ઘરે નથી થયો. હું એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરનો દીકરો છું. મેં ગરીબી અને ભૂખ શું હોય છે તે ખૂબ નજીકથી જોઈ છે, એટલે હું તમારા દુઃખ સમજી શકું છું. હું તમારો ભાઈ છું. તેમણે તમિલ ભાષામાં કહ્યું કે હું તમારો થંબી, નાનો ભાઈ છું અને હંમેશા તમારો આભારી રહીશ. ખોટા વચનો નહીં આપું. હું કોઈ દેવદૂત નથી, એક સામાન્ય માણસ છું. હું એવા વચનો નહીં આપું જે પૂરા ન થઈ શકે. મને થોડો સમય આપો. હું તમારા માટે કરેલા દરેક વચન પૂરા કરવા પૂરી મહેનત કરીશ. બધું જ પારદર્શક હશે. વિજયે વચન આપ્યું કે તેમની સરકારમાં કંઈ પણ છુપું નહીં હોય. તેઓ સરકારના કામકાજ વિશે જનતાને બધી જ જાણકારી આપશે, જેથી પારદર્શકતા જળવાઈ રહે. નશા સામે જંગ અને સુરક્ષા. તેમણે કહ્યું કે આજથી જ નશાની વ્યાપેલી બદીઓને રોકવા માટે કડક કાર્યવાહી શરૂ થશે. બહેન દીકરીઓની રક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. પ્રામાણિકતા પ્રથમ. હું પોતે કોઈ ખોટું કામ નહીં કરું અને મારી સાથેના લોકોને પણ કરવા નહીં દઉં. જે લોકોના મનમાં ખોટા વિચારો હોય તે અત્યારે જ નીકળી જાય. હું જનતાના એક પણ પૈસાને અડીશ નહીં. સત્તાનું એક જ કેન્દ્ર. વિજયે સ્પષ્ટ કહી દીધું કે હવે સરકાર ચલાવવા માટે સત્તાનું કેન્દ્ર માત્ર હું પોતે જ હોઈશ. કોઈ બીજાના કહેવાથી કે ઇશારા પર સરકાર નહીં ચાલે. જવાબદારી લેવા તૈયાર. તેમણે વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યની તિજોરી ખાલી થઈ ગઈ છે અને અમારા માથે મોટી જવાબદારી છે, પણ અમે તે નિભાવવા તૈયાર છીએ. હું કોઈ એવું વચન નહીં આપું જે પૂરું ન કરી શકું. બસ મને થોડો સમય આપો. હું ધીરે ધીરે બધું જ બરાબર કરી દઈશ. મુખ્યમંત્રી વિજય. તમારા મતે શું મુખ્યમંત્રી વિજય તમિલનાડુને નશામુક્ત અને સુરક્ષિત બનાવી શકશે? તમારી રાય કોમેન્ટમાં જણાવો.